જીવનો તો અવળો સ્વભાવ છે, તે ખાવું રૂપિયાને વિષય તેમાં જ મીંડ્યો છે. જો રૂપિયા હોય તો તે ભાંગીને ઘઉં લેવા અને ખાઈને પ્રભુ ભજવા. 100 ઉપાય કરી ને બાજરો ભેળો કરવો ને ખેતીવાડી કરીને સાકરી કરીને કે હાથી રહીને પણ તે એકવાર બાજરો તો ભેળો કરવો, પછી હાય હોય ન કરવી ને ભગવાન ભજવા. અને તે ન કરો તો આ મંદિરમાં બાજરો ઘણો ફળી જાય છે. તે 4 મહિના રહીને પણ ભગવાન ભજવા આવજો. પછી આવો સમાગમ નહીં મળે ને ઉત્તમ વક્તા છે ત્યાં સુધી સમાગમ કરી લેજો. ને પછી તો ચીજ જે ખાધી હોય ને એ સંભાળવી, ધારવી ને વિચારવી. તે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે ને વચનામૃતમાં પણ કહ્યું છે, જે સમાગમ વિના જ્ઞાન ન આવે. ને દેશ કાળાદિક 8મા સંઘને અધિક કયો છે. તે ઓલા હાથ ભૂંડા હોય ને એક સંઘ સારો હોય તો મોટા પુરુષ સારા કરી દે. માટે વારંવાર સંગ કરવો મોટા પુરુષનો, તેમાં સર્વે વાત આવી જાય. વાલા ભક્તો, જેને જે વાલું હોય એ શિષ્યને દે, બરાબર. એમ સાધુને વાલા ભગવાન છે તે જીવના અહીંયામાં ઘાલી દઈશ. ને જેમ ખાધા વિના ભૂખ જાય નહીં, તાક્યા વિના ટાઢ જાય નહીં, સૂર્ય વિના અંધકાર જાય નહીં, તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહીં. ભણેલો હોય તે ભણાવે, પણ અભણ શું ભણાવે? કેમ જે એને મૂળમાંથી વિદ્યા જ નથી ને આપે ક્યાંથી? ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ. તેમ સદગુરુ વિના કાંઈ નથી થતું. 3 તાપ કી જાલ જેરો પ્રાણી કોઈ આવે. એ સવૈયો બોલીને કહે એવા સાધુનો સમાગમ કેરે છૂટક્યો છે. તે કરવો તે પણ અર્થ સાધ્યામી વા દેહ પાત્યામી. એમ કરવો ત્યારે રાજી થાય. તે સમાગમમાં તો એટલો ફેર પડે, જેમ કાર્તિક સ્વામીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી ને ગણપતિએ પાર્વતીને કયાથી ગાયની કરી, તે પણ પૃથ્વીની થઈ. જુઓ કેટલો ફેર પડ્યો. ને કરોડ જન્મ સુધી અંતરદ્રષ્ટિ કરે ને ન થાય તેટલું 1 મહિનામાં થાય એવું આ સમાગમમાં બળ છે. માટે અમારો તો સિદ્ધાંત છે ને મહારાજે પણ કહ્યું કે કોઈક વિષ લઈને આવા સાધુ ભેળો જન્મ ધરવો એમ ઈચ્છીએ છીએ. તે તો આપણને કહ્યું છે વાલા ભક્તોજનો.